પંકજ. હા સાહેબ. પંકજ. જોડે સર. હે? આપણું શું આપણું? આયો. એટલે શું સબૂત મળે? સબૂત સાહેબ એક જ મળ્યો છે હા. કે પાઇપો છે વધારે. હા. સબૂત આની અંદર જ છે. હું એકલો ગોતી નાખોત હા. પણ પાઇપો ખાસી છે આપણે બધા ભેગા થઈને ગોતી નાખી. હે? આપણે બધા ભેગા થઈને ગોતી નાખી એટલે સબૂત ચો છે? આ પાઇપ ની અંદર. શું કે છે? તો મળી જશે આની અંદર. દયા શું કે છે? આ પાઇપ ની અંદર સબૂત છે એમ. હું કહેતો હતો ને કોક ગડબડ હશે. એટલે પંકજને સબૂત નહીં મળ્યો હા. પણ પંકજ એમ કહે છે કે પાઇપો વધારે ને એટલે બધા ભેગા થઈને ગોતો કદાચ સબૂત મળી જાય. ખરેખર ઓની વાદે ના રહેવાય. આપણે શોધ કરો ફટાફટ. 1000%. ચલો કોમ ચાલુ કરો. હા પંકજ ઓમાં એસીપી સાહેબ હા. હવે જે જગ્યાએ ખૂન થયું છે મર્ડર થયું છે અને આપણી જે લાશ પડી છે એની આસપાસ આપણે તપાસ કરીએ કદાચ કોઈ એવો સબૂત કે કોઈ એવી નિશાની જે ખૂનીની હોય મળી જાય તો આપણું કેસ સોલ્વ થઈ જાય. હાલો. ચલો લે આ છત્રી લે. ચલો અહીં છાનબીન નહીં કરવી. હેડ નહીં કરવી. અભિજીત, બોલો એસીપી સાહેબ. તને કોઈ ખબર પડી? ના સાહેબ મને કોઈ ખબર ના પડી. દયા, તને કોઈ ખબર પડી આમાં? ના સર. પંકજ, હા સર. તને કોઈ ખબર પડી? સાહેબ એનો અમાય નહીં ખબર પડે. હે? એનો અમાય નહીં ખબર પડે. તમને કોઈને ખબર ના પડી? તમે જ કહી દો ને. આ જે લાશ રહી ને એ મરી ગઈ છે. હવે સાહેબ એસીપી સાહેબ ઓમાં હું કોણ છું? અભિજીત. ઇન્સ્પેક્ટર અભિજીત સીઆઈડીમાં. તો અમને ખબર છે કે લાશ મરી ગઈ છે એ અલગથી ના કહેવાય. હો એક કામ કરો, એ બધું છોડો, તમે સબૂત ગોતી લાવો. હું અહીં બેઠો. જેને દયા માર્યો છે ને આ ભાઈને બહુ બેહરામીથી માર્યો છે. એવું? હું લાજ જોઈને કહીશ. તો કેસ સોલ્વ કરી દો થોડો. કેસ સોલ્વ કરી દીધા ભેગો જ છે. શું વાત ખાલી કરો? 5 મિનિટ આલો કેસ સોલ્વ. શું વાત કરો? કરો તા. 5 કલાક હાલ્યા. સર ઓય એસીપી સાહેબ આ 5 મિનિટ માંગે છે. હે? આ એમ કે 5 મિનિટ આલો મને. 5 દિવસ હાલ્યા. જા કેસ સોલ્વ કર. પંકજ 5 દિવસ. એમને એમનું કામ કરવા દો અને તમે બેહી ના રહો. કેસ સોલ્વ કરવાનું છે, થોડું કામ કરો. કઈ ખાવાનું નહીં પડ્યું? ખાવાનું કેસ સોલ્વ થયા પછી એના વગર સોલ્વ જ નહીં થાય મારા કેસ. તો દયા તમારાથી કેસ સોલ્વ ના થતો હોય તો સવારે 5 વાળું પાલ લઈને 10 વાળી ચા પીને આવવું પડે. સાહેબ ઓ સર દરવાજો નહીં તોડવાનો છે. ના ભાઈ ના. આ ભાઈનો ફોટો ફોડી નાખો. ના દયા, ના લાશ છે. એ મરી ગયેલો છે ભાઈ, એને વધારે નહીં મારવાનો. પણ આપણે શું કરવી છે? એનું પોસ્ટ અભિજીત, દયા, જવા દે એનો તો એને. એસીપી સર. આ પંકજ એમને બૂમો મારે છે. હે? આ પંકજ હવે એનામાં કોઈ નહીં. રહેવા દો ને. એને જવા દે, એનું કામ કરવા દે. હું પોસ્ટમોર્ટમ ટીમને ફોન કરું તો એ લાશ લઈ જાય હોય. અભિજીત ફોન કર દો. ટીમને ફોન કરો પોસ્ટમોર્ટમ માટે. હા કરું છું સાહેબ. એટલે લાશ પાડવાવાળા મંગાવજે હાથે. એસીપી સર. એસીપી સર. હા અબે સાબુત મળી ગયો. એસીપી સાહેબ હા? એસીપી પંકજને સબૂત મળી ગયું. હે? પંકજને સબૂત મળી ગયું. પંકજને ચંપલ મળી ગયું. અલ્યા સાહેબ ચપ્પલ નહીં ઘડિયાળ. સબૂત. સબૂત? પંકજ શું સબૂત મળ્યો? આ એક કન્ટેનરમાંથી આ ઘડિયાળ મળી. વાહ પંકજ વાહ. નક્કી ખૂનીની જ હોવી જોઈએ. નક્કી ખૂનીની હોવી જોઈએ. હવે આપણે કોક કરી શકશું. દયા, આને હાચવીને મૂકી દો અને ઘડિયાળ હારે લઈ લો. હડો આપણે પૂછપરછ કરીએ. સાહેબ હા આ ગામના એકેય માણસને છોડવો નહીં. એક જોડે પૂછપરછ કરવી છે. ચાલો. એસીપી સાહેબ હા? આપણે પેલા ભાઈ આવ્યા હતા મેહુલભાઈ. ના હાલ એનું કોઈ કામ નથી. ચાલો. કીધું તેને 5 જ મિનિટમાં કેસ સોલ્વ કરી દઈશું. વાહ પંકજ વાહ. શાબાશ 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 શાબાશ. હોય Hey, waden જાતો રાવત છે હું બગા હોય જાકે મેલો લબોસાની હમણાં ઊંઘવા દે. હા કોણ છે તું? ઇન્સ્પેક્ટર દયા રેડી.
સાહેબ એટલે ઓમ ઊંઘવાનું હોય ઊંઘ આવી છે સાહેબ. આ ઘડિયાળ જોઈ હતી છે ના સાહેબ નહીં જોઈ. નહીં જોઈ નહીં જોઈ ના. એટલે એટલા ગભરાય છે એમ તો જોઈ લે હજી એકવાર જોઈ લે ના સાહેબ નહીં જોઈ હો. નહીં જોઈ ના. ઓ ભાઈ હજી આ છે બોલી જા ના સાહેબ નહીં જોઈ સાચું. એટલે તો નહીં મોને એમ ને જોઈ નહીં. બોલ બોલ હાથે બોલ સાહેબ સાચું કહું નહીં જોઈ. હા કેમ પાછો આવ્યો વળી કેટલા વાગ્યા કોણ છે? વાજાય તને કેવું નહીં પણ 5 વાગ્યા 5 વાગ્યાનો ટાઈમ થઈ ગયો કપાજીનો. દહવાનો દહવાનો પીવાનો બધું ભેગો. અને હવે ફેર મારા ક્ષેત્રમાં આવીને મને હવે ધમકી ના આવતો આ પાણીનું કહેવા ના આવતો મહેરબંધી કરીને પાછો એ તને કહી દઉં ધમકી તો હું કોઈને આવતો નહીં. ધમકી આલો ને કે હોરો ફૂટી જવો હવે. આ હાલી નથી તમારું પાણી નહીં જોતું આ 12 મહિને તાર ખેતરમાં વરસે શિયાળો ઉનાળો હા આવશે આવજો. ઓએ મારા બાને છે ને પ્રાર્થના કર્યો આવશે તો વરસાદ લઈ. ન્યારી પડ્યા એને નહીં ખબર પડતી હોય એટલે 12 માસ વરસાદ જો હોય પાજી બરોબર ઈ મોણે છો છે ઓય રે સાહેબ આમાં નહીં લઈ જાય હાલ. હેટ આગળ. એક વાત કહું તમને ખોટું ના લાગે તો એસીપી સાહેબ એ એમ કે તમને કોઈ એક વાત કે ખોટું ના લાગે હે બોલાવે બોલાવે હા બોલ પંકજ. કોઈ તમને ખોટું ના લાગે તો એક વાત કહું. હા બોલ. આ હાથ ઓમ ઓમ કરવાનું શું કારણ છે? હા આમ થાક નહીં લાગતો તમને? એટલે પંકજ ઓમર એ એસીપી સાહેબ એસીપી એમને એમ નહીં બન્યા એમનો આ જે હાથ હે ને એ જોઈને હારા ગુનેગારો રહે ને એ આમ ધરભર થઈ જાય છે ઓમ કરવાથી એસીપી સાહેબ આયો દયા આયો. પંકજ હા દયા આ બાજુ આપી દે હા દયા બરોબર હજુ ઘડિયાળ લઈને ફરે છે એમ ને? પંકજ આલી એ જ છે આ તો. અરે ઓને હંગાતમાં પુરાવો લાવ્યો છું હે પુરાવો ના હોય હા જો સર એટલે સબૂત લાવે છે. આ રહ્યો આ છે હા આ જ છે કોની? ના ખૂની નહીં તો આ ઘડિયાળ ક્યાંની છે આને ખબર છે સારું કરીને હમણાં મારો હાથ પંકજ નો ઉપડ્યા ભેળો જતો. એટલે દયા પંકજ અભિજીત દયા અભિજીત પંકજ હા સાહેબ બોલો સાહેબ દયા અભિજીત પંકજ બોલો સાહેબ વાસ મારે છે કઈ. વાત નહીં મારતી હા આ દારૂ પીજેલો હે એટલે તારું નામ શું છે? મારું નામ હા. કબાજી. નામ શું છે તારું? કબાજી કબાજી. એટલે આ ખૂન તે કર્યું છે એમ ને? ના સાહેબ મેં ખૂન નહીં કર્યું. હે ખૂન નહીં કર્યું. ખૂન તે નહીં કર્યું? ના. તો ઘડિયાળ તારા જોડે આવી કઈ રીતના? એ તો સાહેબ ઘડિયાળ આપણો દયા જ લઈને ગયો તો એના જોડે એવું છે? હા તો આ ઘડિયાળ કોની છે? સાહેબ કહી દે. હું આમાં કોઈ જાણતો નહીં પણ આ જેના પાસે ઘડિયાળ હતી ને હા. એને હું ઓળખું છું. એને તું ઓળખે છે? હોય. એ માણસ છે ચો. એ માણસ જોડે લઈ જા ચાલ એ માણસ છે ચો. સાહેબ આવો પડતા નહીં તમારા સાહેબ. એ માણસ છે ચો. ઈ એમના ઘેર છે. એ માણસ છે ચો. સાહેબ કીધું એને કે માણસ ચોસ એમ હે એ માણસ જોડે લઈ જશે હાલો તાર કઈ બાજુ જવાનું છે? માણસ જોડે લઈ જાય હાલો. કઈ બાજુ? ઘડિયાળ જેની ને માણસ જોડે ચૂપચાપ લઈ જાય છે તું હેડ કઈ બાજુ કો? હાડો. હેડો સાહેબ આ બાજુ આ બાજુ આ બાજુ સાહેબ. એ બાજુ હા હેડ એ બાજુ સાહેબ આ રહ્યા આવ તું ભાઈ પાછો આવ્યો પાણીની ના પાડી તોય અલા પાણી નહીં તો તું સીઆઈડી આવી છે અમે ઇન્સ્પેક્ટર અભિજીત ફ્રોમ સીઆઈડી પંકજ દયા દયા
હા રિપોર્ટ આવી ગયો? દયા જોઈ લેજો અંદર. એમ હું પાણી લેતા આવું. કોઈ જરૂર જોઈ નહીં. જાવ નહીં. આજે ક્યાંય ભીખું નહીં થવાનું. એસીપી સાહેબ, ઓ એસીપી સાહેબ, હા આઈ ગયો રિપોર્ટ. આવી ગયો. શું હતું રિપોર્ટમાં? આ ભાઈને ટૂંપો આલવામાં આવ્યો છે. ટૂંપો હાલવામાં આવે છે એમ ને? હા, બરોબર. આ ભાઈનું નામ મુળાજી. મુળાજી. હા, ઓકે ભાઈ આમ આવો તમે. ઉભા રહો. શું નામ છે તમારું? એ, એ. બરોબર. કેમ દોડ્યા હતા ભાઈ? સાહેબ શાબાશ. એક વાત કહું, હા 2 મિનિટ ખાલી વાત કરું. હા કરી લે. આમ કરી નાખો. હાથ અમે પકડી રાખશું. હા બસ પકડી નાખો. કોનથી કાચ તને ખબર પડે છે આપણા ગામમાં તે મર્ડર કર્યું, મર્ડર મરી જાય ઢોકળી પડે નહીં. હોવે. તું દુશ્મન છો મારો. દુશ્મન એક મિનિટ તમારી ચર્ચા બંધ કરો. ખૂની છે સાહેબ, ખૂની. ઓપ, એટલે મુળાજીને તું ઓળખે છે? ઓળખે છે? જવાબ. બોલ. બોલ બોલ. બરોબર. એક મિનિટ. આ તો ખાસ ઓળખતા હશો. ખૂની. કોની છે આ? એ મુળાજી. મુળાજીની ને મુળાજીની છે કે તારી છે? સાચું બોલી જા. ખૂની છે બોલ. આ વ્યક્તિ જોડે વાત કરાવો. કોની છે ઘડિયાળ? મારી મારી. બરોબર. એસીપી સાહેબ. તારી છે એમ ને? તો એનો મતલબ એ કે ખૂન તે કર્યું છે એમ ને? તે જ કર્યું મને. એસીપી સાહેબ, હા આ જુંદીના CID માં આપણો રેકોર્ડ છે કે ખૂની ગમે એવો ચાલાક હોય પણ એ છેડે કોક નો કોક સબૂત તો મૂકતો જ જાય. હવે ખૂન ચમ કર્યું છે એ વાત કર. હવે કહો સાહેબ, સાચે હાથું કહી દો. મંત્રીજી, હા, શું કરો છો? કોઈ નહીં, આ બેઠો તો. આ વરસાદ આવે છે ને મારે જવું છે બહાર. ત્યાં બહાર જવું હોય તો જો. એટલે ઓ તારે ચાલ લાયા ઘડિયાળ બુડું. ઘડિયાળ તો હમણાં લાયો. હાલશે બે તારે પહેરવા? ના હો, ઘડિયાળની વાતે ના કરતા. હાર તો ના હાલો કોઈ નહીં. છત્રી હાલો મારી હાડો. છત્રીએ નહીં આલું ને. મારે ગોમ જવાનું છે અત્યારે ને અત્યારે. તો છત્રી મારી હે. તમારી ભલારી છત્રીની વાત જ નહીં કરવાની. હું તો આ હેડો એટલી વાર જ. તમારે જ્યાં જાવ હોય તો મારી છત્રી હાલીને જો. નહીં મળે તમને મેં કીધું તો ખરી. છત્રી નહીં મળે, નહીં મળે, નહીં મળે. એવું ના ચાલે ચાલતું છે. બીજો વાત કરો છો. અલ્યા શું તમે એ. લે જો હવે ક્યાં ખા જા. હા હવે મરી ગયો. એમ કરું હવે પેલા બોમ્બે વાળાને મકાન પડ્યું ને ત્યાં આ લાશ નાખી આવું. અહીંયા કેવું ધ્યાન નથી કોઈ. પડી ગઈ. હવે કોઈને ખબર પડશે નહીં. બરોબર. તને એમ હતું કે બોમ્બે વાળા મકાન ઉપર લાશ હંતાડી દઈશ તો નહીં પકડાય એમ ને? હવે આને કઈ સજા થશે? એસીપી સાહેબ, હે? ઓને એક માણસની ખૂન કર્યું છે બરોબર? જાન હત્યા કરી છે ઓને. પણ એમને મારી છત્રી હારું કરીને પછી મારે ખૂન કરવું પડ્યું. મને આઈ નોખડે. એટલે એક છત્રી માટે ખૂન કરી નાખી એમ તે? ઓય દઈ લો આને. હવે ચક્કી પીસતા હારા નહીં લાગે. અને એસીપી સાહેબ, હા, ઓને એક જ સજા થશે, કઈ? ફાંસીની. ઓછીની. બરોબર. ચલો હેડો. ચાલો હેડો. દઈ લો આને. હું સાહેબ, તમે જો હેડો તમારા ઘેર. અને તું આજથી દારૂ બંધ કરી દેજે. શું કીધું? જા. અને આને શાબાશ. એટલે તારે હજુ બીજા ખૂન કરવા છે એમ ને? એ મારો દુશ્મન છે એ. બરોબર. સાહેબ પતાઈ દેજો. હા એ હા લઈ લો આને.